ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં તો જણાવો કયા કયા સ્ટોક્સ આજે એક્શનમાં ખાસ જોવા મળી રહ્યા છે. ગુડ મોર્નિંગ. યસ, આજે સૌપ્રથમ હું વાત કરવા માગીશ તો હેપીએસ્ટ માઇન્ડથી હું કરવા માગીશ કે હેપીએસ્ટ માઇન્ડમાં આજે આપણને એક મોટી બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે કે એમના જે એક ફાઉન્ડર છે અશોક સુટ્ટા કે એમના દ્વારા આજે આપણને હિસ્સો વેચતા જોવા મળી શકે છે કે જે બ્લોક ડીલ જે થવાની છે એમાં જે અશોક સિટ્ટા છે એ 6% હિસ્સો અહીંયાથી આપણને વેચતા જોવા મળી શકે છે અને એમની જે ફ્લોર પ્રાઇસ છે એ ₹826 પ્રતિ શેર અહીંયાથી એક આપણને જોવા મળી શકે છે અને એમની જે કિંમત છે ગઈકાલની ક્લોઝિંગ કિંમત હતી એનાથી 10% ડિસ્કાઉન્ટ ઉપર આપણને બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે અને આ બ્લોક ડીલ છે એની કુલ સાઇઝ ₹775 કરોડ આપણને અહીંયાથી જોવા મળી શકે છે. એટલે હેપીએસ્ટ માઇન્ડ આજના દિવસે આપણને મોટી એક એક્શનમાં જોવા મળી શકે છે. જે બાદ નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો બોરોસિલમાં આજે આપણને કોર્પોરેટ એક્શન જોવા મળી શકે છે. એમાં વાત એવી છે કે જે બોરોસિલનો QIP આજથી ઓપન થયો છે અને જે એમની ફ્લોર પ્રાઇસ છે એ ₹331.75 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે અને આ QIP દ્વારા કંપની કુલ 250 કરોડ ફંડ એકત્રિત કરતું અહીંયાથી જોવા મળશે. એટલે બોરોસિલ અહીંયાથી આપણે આજના દિવસે રડાર પર રાખીશું. જે બાદ નેક્સ્ટ RBL બેંક આપણે ધ્યાન પર રાખીશું કે RBL બેંક 27 જૂનના રોજ QIP દ્વારા ફંડ એકત્રિત કરવા પર વિચારણા કરી શકે છે એવા એક સમાચાર છે. જે બાદ બીજી એક બેંક છે AU સ્મોલ ફાઇનાન્સ બેંક કે એ પણ 27 જૂનના રોજ બોર્ડ બેઠક કરવા જઈ રહ્યા છે કે જેમાં તો ફંડ એકત્રિત પર વિચારણા કરી શકે છે જેવા કે QIP પ્રાઇવેટ પ્લેસમેન્ટ દ્વારા તેઓ અહીંયાથી વિચારણા કરી શકે છે. એટલે કે એક 27 જૂન એવી ફેવરિટ ડેટ છે સૌ કોઈની કે જેમાં બોર્ડ બેઠક દ્વારા તેઓ અહીંયાથી ફંડ એકત્રિત કરતા જોવા મળી શકે છે. જે બાદ હું નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો ઇન્ટરગ્લોબ એવિએશન આજના દિવસે રડા પર રહેશે કે ઇન્ટરગ્લોબ એવિએશનમાં એમની જે મુંબઈથી જેદ્દા વચ્ચે જે ફ્લાઇટ છે એટલે તેઓ જે ફ્લાઇટ ઓપરેટિંગ કરી રહ્યા છે નંબર ઓફ ફ્લાઇટ તેઓના ડબલ કરવાને તેઓ અહીંયાથી એક લક્ષ્યાંક મૂક્યું છે અને તેઓ જે લક્ષ્યાંક જે 15 ઓગસ્ટથી વધારીને દર અઠવાડિયે કુલ 14 ફ્લાઇટ તેઓ અહીંથી ઓપરેટિંગ કરતા જોવા મળશે એવા સમાચાર એમના દ્વારા આપવામાં આવે છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયાથી નંબર ઓફ ફ્લાઇટ તેઓ વધારશે તો સ્વાભાવિક છે કે એમની રેવન્યુમાં પણ આપણને અહીંયાથી ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી શકે છે. જે બાદ નેક્સ્ટ હું અમારા રાજાની વાત કરવા માગીશ કે અમારા રાજાની જે સબસિડિયરી કંપની છે કે જેણે GIB એનર્જી એક્ટ સાથે કરાર કર્યા છે કે આ જે કરાર છે સ્પેસિફિક લિથિયમ આયન બેટરી છે એની ટેકનોલોજી માટે એક સ્પેસિફિક કરાર કરવામાં આવ્યા છે અને જે લિથિયમ આયન બેટરી છે એને એક પર્ટિક્યુલર ટેકનોલોજીની જરૂર પડે છે અને એક IP સપોર્ટની પણ જરૂર પડે છે જેના માટે આ બંને કંપની સાથે મળીને કામ કરતા અહીંયા આપણને જોવા મળી શકે છે. જે બાદ નેક્સ્ટ આપણે હું તમને ધ્યાન પર કરવા માગીશ તો ચેમ્પ્લાસ્ટ સનમાર આપણે ધ્યાન પર રાખીશું કે ચેમ્પ્લાસ્ટ સનમારમાં બોર્ડે કુલ ₹1000 ફંડ છે જે એકત્રિત કરવા માટે તેઓ અહીંયાથી વિચારણા કરી રહ્યા છે અને જેને ફાઇનલી મંજૂરી પણ કંપની આપી દીધી છે. એટલે ચેમ્પ્લાસ્ટ સનમાર આપણે ધ્યાન પર રાખીશું. સાથે સાથે આપણે ક્રાફ્ટ્સમેન ઓટોમેશન પર રડા પર રહેશે કે એમની જે સનબીમ લાઇટ વેઇટિંગ સોલ્યુશન કેદારા કેપિટલ સાથે તેઓ એક કરાર કર્યા છે. એટલે કે જે સનબીમ જે એમનું જે બિઝનેસ છે તેનો સંપૂર્ણ કારોબાર તેઓ અહીંયાથી એક્વાયર કરવા જઈ રહ્યા છે. એટલે અને જે સનબીમ છે એ ઓટોમેટિવ અને નોન ઓટોમેટિવ દરેક કેટેગરીમાં તેઓ અહીંયાથી પ્રોડક્ટનું તેઓ અહીંયાથી બનાવે છે. એટલે અહીંયા જે સનબીમને તેઓ અહીંથી એક્વાયર કરશે એટલે એમના જે બિઝનેસ ઇમ્પ્રુવમેન્ટ પણ આપણને અહીંથી જોવા મળી શકે છે કંપનીમાં ક્રાફ્ટ્સમેન ઓટોમેશન. જે બાદ હું લાસ્ટ સ્ટોકની વાત કરવા માગીશ તો કાર્ટ્રેટ ટેકની વાત કરવા માગીશ કે ગઈકાલે આપણે જોયું કે એમાં આપણને મોટી બ્લોક ડીલ થતી જોવા મળી છે. હવે વેચ્યા તો ખરી બ્લોક ડીલમાં પણ સામે ખરીદનારના નામ સામે આવે છે કે જેમાં જુપિટર ઇન્ડિયા ફંડ દ્વારા 4.89 લાખ શેર ખરીદવામાં આવે છે. જે બાદ નેક્સ્ટ CLSA ગ્લોબલ દ્વારા 2.46 લાખ ખરીદવામાં આવે છે. બજાજ અલાયન્સ દ્વારા કુલ 4.83 લાખ શેર ખરીદવામાં આવ્યા છે. HSBC ગ્લોબલ દ્વારા 4.34 લાખ ખરીદવામાં આવે છે અને સોસાયટી જનરલ દ્વારા 5.95 લાખ શેર ખરીદવામાં આવે છે. એટલે કે આ દરેક સ્ટોક છે કે દરેક ફંડ છે કે જેમના દ્વારા અહીંયાથી આપણને કાર્ટ્રેડમાં એક હિસ્સો ખરીદતો જોવા મળ્યો છે. એટલે ઓવરઓલ ઘણા બધા સ્ટોક છે કે જેમાં આજે આપણને એક એક્શન જોવા મળી શકે છે. ઓવર ટુ યસ. ઓકે, તો આ બધા સ્ટોક્સ છે જેને ધ્યાન પર રાખવાના રહેશે. હવે જે રીતે આપણે વાત કરી રહ્યા હતા સ્ટોક સ્પેસિફિક યોમિક આ બધામાં તો નજર રહેશે. ઇવન એલ્કેમ લેબમાં તો કંઈક શરૂઆતમાં જ હમણાં બ્લોક ડીલ પણ થઈ ચૂકી છે તો આ સ્ટોક પણ ખાસ ફોકસમાં રહેશે. એટલે સેક્ટર સ્પેસિફિક આ બધાને ધ્યાન પર રાખીશું. યોમિક ખૂબ ખૂબ આભાર આપનો.